શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઉનાળાની ઋતુ આવતાની સાથે જ કેટલાક લોકોને બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધઘટ થવા લાગે છે। ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે આ સમય સાવધાની રાખવાનો છે। કેટલાક લોકોમાં સુગરનું સ્તર ઘટે છે, તો ઘણા કિસ્સાઓમાં તે વધતું પણ જોવા મળ્યું છે। આવી સ્થિતિમાં ઉનાળામાં બ્લડ સુગર કેમ વધે છે તે જાણવું મહત્વનું બની જાય છે। ચાલો જાણીએ ઉનાળામાં બ્લડ સુગર વધવાના કારણો અને તેને નિયંત્રિત કરવાની રીતો। ઉનાળામાં બ્લડ સુગર વધવાના કારણો। ગરમીમાં વધી રહ્યું છે બ્લડ સુગર? કારણથી લઈને કંટ્રોલ સુધી જાણો આ વાત। 1. ડિહાઇડ્રેશન। ઉનાળામાં શરીરમાં વધુ પરસેવો થાય છે, જે શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે। પાણીની અછતથી બ્લડ સુગર જાડું થઈ શકે છે અને તેનું સ્તર વધી શકે છે। 2. અનિયમિત ખાવાની આદતો। ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને લોકો ક્યારેક ઠંડા પીણા, આઈસ્ક્રીમ, પેકેજ જ્યુસ જેવી ઠંડી મીઠી વસ્તુઓ ખાવાનું શરૂ કરે છે, જે ખાંડનું સ્તર વધારી શકે છે। 3. શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો। તીવ્ર ગરમીને કારણે લોકો બહાર જવાનું ટાળે છે, જેના કારણે એક્ટિવિટી ઓછી થાય છે અને બ્લડ સુગર નિયંત્રણમાં રહેતી નથી। 4. તણાવ અને ઊંઘનો અભાવ। ગરમી ઊંઘની ગુણવત્તાને પણ અસર કરે છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની અસરકારકતા ઘટાડી શકે છે। બ્લડ સુગરને કેવી રીતે નિયંત્રણમાં રાખવું? દિવસભરમાં 2.5 થી 3 લીટર પાણી પીવો, જેથી શરીર હાઇડ્રેટેડ રહે અને બ્લડ સુગરનું સ્તર સ્થિર રહે। તાજા ફળો, લીલા શાકભાજી, સલાડ અને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળો ખોરાક, હળવો અને સંતુલિત આહાર લો। મીઠા પીણા અને પ્રોસેસ્ડ ખોરાક ટાળો। જો તમે બહાર ન જઈ શકો તો પણ ઘરે યોગ, ચાલવું અથવા સ્ટ્રેચિંગ કરો। અઠવાડિયામાં બીજી 3 વાર તમારા બ્લડ સુગરની તપાસ કરાવો, જેથી તમને તમારા સ્તર વિશે સચોટ માહિતી મળતી રહે। 7મી 8 કલાકની પૂરતી ઊંઘ લો અને ધ્યાન જેવી તકનીકોનો ઉપયોગ કરીને માનસિક શાંતિ જાળવી રાખો।